નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આ વિડીયો જોઈને કોઈ મને હિન્દુત્વનો વિરોધી સમજી શકે છે, કોઈ મને બીજેપીનો એજન્ટ સમજી શકે છે, કોઈ મને કોંગ્રેસનો ચમચો સમજી શકે છે. કારણ કે આવી કોમેન્ટ હંમેશા મારા વિડીયોની અંદર આવતી હોય છે, નેગેટિવ કોમેન્ટ. પણ એનાથી હું પરે રહીને આજે હું વાત કરીશ. અને આજનો મુદ્દો એ એક બહુ ગંભીર મુદ્દો છે. આમ આદમી પાર્ટી અને બીજેપી એની અંદર કંઈ ખાસ ફરક નથી રહી ગયો ધર્મની રાજનીતિને લઈને. દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી આવનારા દિવસોની અંદર આવનાર છે. પૂરજોશથી બંને પાર્ટીઓ, ત્રણેય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. અને એના પ્રચાર ઉપરથી લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી હવે પોતાની વિચારધારા ગુમાવી રહી છે અને બીજેપીના નકશા કદમ ઉપર ચાલી રહી છે. હિન્દુત્વની રાજનીતિ એ રમવાનો પ્રયાસ કરી રહી છે. એ પણ હિન્દુત્વના ઠેકેદાર બનવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટીની વાત ચાલી રહી છે. આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના 100 પૂજારીઓને 18,000 રૂપિયે માસિકની લાલચ આપીને પોતાની પાર્ટીમાં સામેલ કરવા જઈ રહી છે. અને 100 પૂજારી જાહેરમાં આમ આદમી પાર્ટીના વખાણ કરતા જોવા મળ્યા અને આમ આદમી પાર્ટીની જીત માટે પ્રાર્થના પૂજા કરતા જોવા મળ્યા. વિચારો, આ જે પૂજારી છે એ કાલે ભાજપના માટે ગુણગાન ગાતા હતા. હવે મહિને 18,000 રૂપિયા આ દિલ્હી સરકાર વેતન ચૂકવવાની જે જાહેરાત કરી, હવે આ જ પૂજારીઓ એ આમ આદમી પાર્ટીના ગુણગાન ગાતા થઈ ગયા. એટલે આ પૂજારીઓ કોઈ ધર્મના રક્ષક નથી. આ પૂજારીઓ કોઈ લોકોના હિતેશુ નથી. આ પોતાનું જ હિત સમજે છે. એ આ ઘટના ઉપરથી ને આ બાબત ઉપરથી સ્પષ્ટ થાય છે. વાત આપણે એ કરવી છે કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. આર્ટિકલ 25ની અંદર કહેવામાં આવ્યું છે કે ભારતનો કહી શકાય એવો આગવો કોઈ ધર્મ નથી. પણ તેમ છતાંય ભારત એ કોઈ પણ ધર્મને રોકતું નથી, એની ઉપર અંકુશ નથી લગાવતું કે એને કોઈ આર્થિક અનુદાન પણ ના કરી શકે આ ભારત. કારણ કે ભારતનો કોઈ વિશેષ ધર્મ જ નથી, તો આર્થિક અનુદાન કેવી રીતે ભારતનું કોઈ રાજ્ય આપી શકે? એટલે જે 18,000 રૂપિયા દિલ્હીની જે કેજરીવાલની સરકાર છે એ આપવા જઈ રહી છે કે પૂજારી ગ્રંથિ સન્માન યોજના. પૂજારી ગ્રંથિ સન્માન યોજનાની અંદર એવું છે કે જે મંદિરમાં પૂજા કરનારા હોય, જે લગ્ન કરાવતા હોય, જે ગુરુદ્વારામાં ગ્રંથિ હોય, આ બધાને મહિને 18,000 રૂપિયા એ વેતન ચૂકવશે. આ વેતન આ કોના પૈસામાંથી ચૂકવવામાં આવશે? દિલ્હીની જનતા જેણે કાળી મહેનત, મજૂરી, પરસેવાની જે કમાણી છે, જે ટેક્સ ભરે છે દિલ્હી સરકારને, એ ટેક્સના રૂપિયા એ દિલ્હીની જનતાને પૂછ્યા વગર એ ધર્મના વિકાસ માટે અરવિંદ કેજરીવાલ અને એની જે દિલ્હી સરકાર છે એ બારોબાર પૂજારીના ખાતામાં પધરાવવાનું સુનિયોજિત, સુઆયોજિત એક ષડયંત્ર કરવા જઈ રહી છે. અને જગ જાહેર ષડયંત્ર છે, પણ કોઈ કાંઈ જ બોલશે નહીં. કારણ કે વાત ધર્મની આવે ત્યારે બધાની આંખમાં કાળી પટ્ટી બંધાઈ જાય છે. અને ધર્મસત્તા અને રાજસત્તા જ્યારે ભેગી થાય, જ્યારે મળે, એટલે જનસત્તા એટલે કે લોકસત્તાની બરબાદી થાય છે. કારણ કે જ્યારે ધર્મની વાત આવે ત્યારે જે તર્ક કરવાવાળા લોકો છે એ પણ ડરે કે ભાઈ અમે આ બાબતે તર્ક કરીને સાચું બોલવા જશું તો ધર્મના ઠેકેદારો અમારી ઉપર ચડી જશે અને કહેશે કે ભાઈ તમને આ ધર્મના નામે જે આ સહાય કરે છે ધર્મ ઉપર, એ તેનાથી તમને શું વાંધો પડે છે? પણ અમને વ્યક્તિગત રીતે અને મારી સંસ્થાને એનાથી કોઈ વાંધો નથી. પણ વાંધો એનાથી છે કે તમે બંધારણનો જે આર્ટિકલ છે એને છેદ ઉડાડીને તમે જે ધાર્મિક બાબતોની અંદર આર્થિક અનુદાન આપો છો ધર્મના સેવા માટે, એના રક્ષણ માટે, એ જવાબદારી એ લોકોની જવાબદારી છે. સરકારની કોઈ જવાબદારી નથી બનતી કે તમે ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે જનતાના રૂપિયા વેડફો. આવી કોઈ જ જવાબદારી સરકારની બનતી નથી. તેમ છતાંય અરવિંદ કેજરીવાલને કેમ આ ધંધો કરવો પડી રહ્યો છે? રાજનીતિ માટે થઈને પૂજારીઓને 18,000 રૂપિયા અને દાન આપવા જઈ રહી છે, વેતન એટલે કે સન્માન આપવા જઈ રહી છે. આ સન્માનની જવાબદારી એ લોકોની છે. અને જે ધાર્મિક સંસ્થાઓ છે,
બરાબર, એ લોકોની છે. અને પૂજારીઓ જે વિધિ કરાવે છે, વિધિના બદલાની અંદર લોકો દક્ષિણા આપે છે અને આજથી નથી આપતા, એ વર્ષોથી આપે છે. હા, માની લો કે દિલ્હી સરકારની કોઈ ખાતમુહૂર્ત કરવાનું હોય કે કોઈ ઉદ્ઘાટન કરવાનું હોય, એની અંદર કોઈ પૂજારી બોલાવે તો એને વેતન ચૂકવે, એ સરકારનું કામ છે. અને સરકારના કામની અંદર જો પૂજારી કોઈ સહયોગી બન્યો હોય તો એને સરકારની જવાબદારી બને છે કે એ પૂજારીને ધાર્મિક ક્રિયા બદલ એનું વેતન ચૂકવે. પણ લોકોની સેવા કરવા માટે, લોકોના કામ માટે જો આ પૂજારી હોય તો પછી સરકારની શું જવાબદારી બને કે 18,000 રૂપિયા મહિને એ વેતન ચૂકવે. અને જો 18,000 રૂપિયા પૂજારીને વેતન આપવામાં આવશે તો શું જે દિલ્હીના લોકો છે એ નોકરી કરશે કે પછી પૂજારી બનવા માટે મહેનત કરશે? એ પછી શિક્ષણ તરફ આગળ વધશે, ટેકનોલોજી તરફ આગળ વધશે કે ધર્મના ઠેકેદાર બનવાની હોડમાં લાગી જશે? કારણ કે એમને લાગશે કે ભાઈ 18,000 રૂપિયા તો અમને સરકાર આપી જ રહી છે અને ઉપરથી આપણે જ્યાં વિધિ કરાવીએ ત્યાંથી જે દક્ષિણા મળે એ તો અલગથી. એટલે ક્યાંય ને ક્યાંય આજે ટેકનોલોજી અને જે શિક્ષણની જે વાત છે એ છેવાડે રહી જશે અને જે ધર્મ છે એ મોખરે આવી જશે. ધર્મના ઠેકેદારો એ પરિસ્થિતિમાં આવી જશે કે એમણે પછી આ બધું કામ કરવું પસંદ નહીં આવે, એમને બસ એ મંદિરની પૂજા કરવી જ એ યોગ્ય સમજશે. તો જ્યારે આમ આદમી પાર્ટી સત્તામાં આવી ત્યારે એ શિક્ષણની વાત કરતી હતી, આરોગ્યની વાત કરતી હતી, એ વિકાસની વાત કરતી હતી. પણ હવે એ પણ હિન્દુત્વના નામે રાજનીતિ કરતી થઈ ગઈ. એ પણ હવે હનુમાનજીના નામે રાજનીતિ કરતી થઈ ગઈ. પેલા કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી રામના નામે રાજનીતિ કરે છે, તો તમે હનુમાનના નામે રાજનીતિ કરો છો. ભાઈ તમે તો માસિયા ભાઈ બહેન લાગો છો. એવી પરિસ્થિતિનું નિર્માણ તમે કર્યું છે. એટલે વર્ષોથી જે લોકો કહેતા હતા કે આમ આદમી પાર્ટી એ બીજેપીની બી ટીમ છે, એ આમ આદમી પાર્ટી અત્યારે જમીન ઉપર ધરાતલ ઉપર લાગુ કરી રહી છે અને જગ જાહેર કરી રહી છે. તો આ બાબતે મારે તમારી સાથે વાત કરવી હતી અને મેં તમારી સાથે વાત કરી. આ બાબતે તમારું શું કહેવું છે કે ધર્મના નામે રાજનીતિ અને રાજનીતિનો ધર્મ તમને કેવો લાગ્યો? અમને કોમેન્ટમાં જણાવતા જજો. ઇન્કલાબ જિંદાબાદ.